એટલે આંગણવાડી મેળવા જ આવી છે. જો હિમાંશુ મૂળમાં આવે છે તો વિડીયો બનાવ દે. ટોપી દેખાડતો તારી રીંગ ને બધું પહેર્યું છું. આમાં રીંગ ગઈ છે. દરવાજો ખોલો. હવે હું બંધ કરી દઈ. તને પહેરાતા આમ હેરખું બતાવી તો એમની આમ હેરખું કીનું છે. દરકાણ તાર પપ્પાની લઈ જઈએ. બહુ મોડું થઈ ગયું. રામુને જવું હોય તો એ જા અને એમાં વિડીયોમાં ઓછા આવે. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને જો કે તમે બધા મારો વિડીયો જોવો એટલે હારામાં સારો જ છે, કંઈ ના ઘટે. પણ એમાં એવું છે કે આગળ મેં વિડીયો પૂરો કર્યો અને આગળ પાછો બીજો વિડીયો ચાલુ કરી દીધો હોય. ને એમાં એવું છે કે તો ઘરનું બધું કામ મારે કેમ કરવાનું છે. એમ તો હિમાંશુ કરવા લાગે, પણ હિમાંશુ મારે તોડફોડ વધારે કરે. તો પહેલાં તો હું તમને બધું કામ દેખાડી દઉં ને, આખો દીમાં હું કામ કેટલું કરું ને એ તમને કહું. કારણ કે હું તમને વિડીયોમાં દેખાડું તો પછી બીજું કોઈ તો ઘરે ના હોય તો કોઈ બીજું કરે. હું ખાલી મોબાઈલ જ પકડીને ઊભા રહું. પણ જોઈએ હવે કેટલું કામ. જો પહેલાં તો ઠામડા બધા પડ્યા છે. પહેલાં જો સવારમાં ઉઠીને પાણી ભરી લીધું. અમારે અહીં પાણી આવે છે, પસવાડે પાણી આવે છે, પણ ન્યાય ભરતા હોય, આ બાજુ ભરતા હોય. અને આજ મેં બધો ડુસ્સો કાઢી નાખ્યો છે. અહીંયા નારિયેળીને ત્રોપા પી નાખી દીધા છે આમાં. અને લુગડા ધોવાનું થોડાક છે, થોડા ઘણા બાસકા કાઢવા છે. તો બાસકા ધોવા છે. અને હિમાંશુ ઉઠતી છે. હિમાંશુને મારે આટલી ઉઠે એટલે આંગણવાડીએ મેળવા જ આવી છે. જો હિમાંશુ મૂળમાં આવે છે તો વિડીયો બનાવ દે, બાકી મૂળ ના હોય તો પછી વાત પૂરી થઈ ગઈ. તો એવું કંઈક છે ને, જે ઘરનું બધું કામ પડ્યું છે ને. રામુ જે આગળ છે ને ગામ કોકની દવા ભૂલાઈ ગઈ હતી કે એવું કંઈક હતું, તો એ ગાડી લઈને લેવા ગયા હતા. તો એની હીરો કી હોન્ડા અહીંયા એમને પડી છે, એને ઢાંકીને રાખવી જો હે. આગળ આવી છે એટલે મારી સર્વિસ કરી નાખી છે ને. ત્યાં નારિયેળીનો સાયો આવે મસ્તીનો, પણ એટલો બધો ના આવે. અહીંયા કમ્પ્લીટ રાખવી પડે, નકર પછી એની ખીચ ચડી જાય. અને અહીંયા જો નારિયેળીમાં નારિયેળ છે મસ્તીના, પણ કોણ ઉતાર દે? કોઈ ના ઉતાર દે. તો હાલો આપણે પેલા હંજવારી કાઢી લઈએ બધામાં. એ ટાઈમ જડશે, નકર અડધી હંજવારી પડી હોય તો પાછી ડાયરેક્ટ હિમાંશુ આંગણવાડીમાં રજા આવે. તો પહેલાં હંજવારી કાઢ લો થોડી ઘણી, તમને દેખાડો. પહેલાં તમે હાલ જોઈ લો. આ બાજુ એટલું બધું, આ બાજુ બધામાં ડુસ્સો જ પડ્યો. બાજુ બધી કોરા જોઈએ કેટલું કામ થાય. હાલો જો અમારી હિમાંશુ ઉઠી આંગણવાડીએ જાય છે. હિમાંશુ આ પકડી દો પાણી બોટલ, દરવાજો બંધ કરી દો. હા પાણી પી લે. તો એ ઉઠી હજી તો રૂમમાંથી હંજવારી કાઢી છે, બીજી બાયણાથી બધી બાકી છે. અહીંયા જો થોડું ઘણું હરગાવી નાખ્યું છે, ધુવાડો નીકળે છે. મારી ગલ્લી છે, દરવાજો બંધ. હિમાંશુ ટોપી દેખાડતો તારી રીંગ ને બધું પહેર્યું છું. આમાં રીંગ ગઈ છે, લઈ લઉં. અચ્છા આ બાજુ રસ્તો છે, હું બોટલ લઈ લઉં. કેટલા પૈસા છે? લઈ લે પડી ગયા. ઈ આખા પૈસા છે, એમાંય ખબર પડે આખા પૈસા નથી. અને ફૂલ તો જો કેવા મસ્તીના. આ ફૂલ કેવાના છે? પિંક કલર ના. તને પિંક કલર બહુ ગમે? તારે જોયા મૂસું ઉપર તો. બાય બાય, હું આંગળે જાઉં. હું બપોરે 12 વાગે આવીશ. ટાટા કહી દે. ચાલો આમ જાય. હે ગુંડનું નામ બોલાવે. હેલ હું મારી એને મારું. તને ડર લાગે? હાલ હાલ લઈ જાય. હાલ હું તેડ લઈ. હાલો જો અમે આંગણવાડીએ પૂગી ગયા છે. અમારી હિમાંશુ પાછળ આવેલી આવે. હાલ દરવાજો ખોલજે, તારે દરવાજો ખોલવાનો છે. હાલો અમે ફટાફટ. જે કે આંગણવાડી અમારા ઘરની બાજુમાં જ છે, પણ અહીંયા હમણાં કામ ચાલુ છે ને એટલે અહીંયા આવવાનું છે. અમારી હિમાંશુ દરવાજો ખોલે. હવે હું બંધ કરી દઈ. હાલો આંગણવાડી ગયા તમારી. તો હાલો જ્યાં અહીંયા મસ્તીના કેવા ઝાડવાન છે. અહીંયા પંચાયત ઓફિસ છે. અને અહીંયા એવું કંઈક હતું, પણ અહીંયા કંઈ છે નહીં. હવે તો છોકરાઓને ભણાવશ. જ્યાં સુધી નવી આંગણવાડી ના બની જાય ત્યાં સુધી અહીંયા આવવાનું. ચાલો મેલી પછી ઘરે વહી જઈએ.
હાલો જો અમે હિમાંશુને આંગણવાડીએથી મેલીને આવતા રહ્યા ઘેરે, અને મેં ઘેરે આવીને જો બીજું કામ પડ્યું હતું એ બધું કરી નાખ્યું. જો અહીંયા બધું સાફ કરી નાખ્યું ચૂલા પાસે કમ્પ્લીટ કરી નાખ્યું હે. રામુની ગાડી ઢાંકી દીધી હે. એટલા ઠામડા કરવાના બાકી છે. અહીંથી બધું હાવ કમ્પ્લીટ સાફ કરી નાખું હું. ઘડી બધું કમ્પ્લીટ કરીને તમને દેખાડી કે જો કેટલું કામ કર્યું છે. હવે થોડાક ઠામડા કરી લઈએ. પછી હજી તો લુગડા ધોવાના છે ને, લુગડા આજ થોડાક જ ધોવાશે. તો આજ કેટલા બધા બાસકા કાઢવા છે. બાસકા કાઢીને ધોઈ પછી એને કંઈક બનાવી નાખ્યું. કારણ કે ચોમાસામાં હોય તો કાંઈમાં આવે, ક્યાંક પાથરવું કે હોય તો આપણે ક્યાંય આડાવરું કે તો એવું કંઈક વિચાર છે. કારણ કે હમણાં ઘેરે હોય એટલે કંઈક ને કંઈક નવીન ને નવીન કરતા હોય. હજી તો જો ઓલી બાજુ જીરાના ડબલા રાખ્યા છે. જીરાના ડબલા હમણાં કરવાના છે. અહીંયા કૂપનનો માલ લઈ આવ્યા તો બાસકું પડ્યું છે તો એ હાસવાનું છે. એમાં ઘઉં છે તો ઘઉં થોડા ખમા કરવા જો છે. એવું બધું કરવું જોઈએ. તો ઠામડા કરી લો, આ બધું પેલા સાફ સૂફ કરી લો, પછી દેખાડું તમને કે કેટલું કામ કર્યું. હાલો જો અમે હિમાંશુને આંગણવાડીએથી મેલીને આવતા રહ્યા ઘેરે, અને મેં ઘેરે આવીને જો બીજું કામ પડ્યું હતું એ બધું કરી નાખ્યું. જો અહીંયા બધું સાફ કરી નાખ્યું ચૂલા પાસે કમ્પ્લીટ કરી નાખ્યું હે. રામુની ગાડી ઢાંકી દીધી હે. એટલા ઠામડા કરવાના બાકી છે. અહીંથી બધું હાવ કમ્પ્લીટ સાફ કરી નાખું હું. ઘડી બધું કમ્પ્લીટ કરીને તમને દેખાડી કે જો કેટલું કામ કર્યું છે. હવે થોડાક ઠામડા કરી લઈએ. પછી હજી તો લુગડા ધોવાના છે ને, લુગડા આજ થોડાક જ ધોવાશે. તો આજ કેટલા બધા બાસકા કાઢવા છે. બાસકા કાઢીને ધોઈ પછી એને કંઈક બનાવી નાખ્યું. કારણ કે ચોમાસામાં હોય તો કાંઈમાં આવે, ક્યાંક પાથરવું કે હોય તો આપણે ક્યાંય આડાવરું કે તો એવું કંઈક વિચાર છે. કારણ કે હમણાં ઘેરે હોય એટલે કંઈક ને કંઈક નવીન ને નવીન કરતા હોય. હજી તો જો ઓલી બાજુ જીરાના ડબલા રાખ્યા છે. જીરાના ડબલા હમણાં કરવાના છે. અહીંયા કૂપનનો માલ લઈ આવ્યા તો બાસકું પડ્યું છે તો એ હાસવાનું છે. એમાં ઘઉં છે તો ઘઉં થોડા ખમા કરવા જો છે. એવું બધું કરવું જોઈએ. તો ઠામડા કરી લો, આ બધું પેલા સાફ સૂફ કરી લો, પછી દેખાડું તમને કે કેટલું કામ કર્યું. હાલો જો અમે ઠામડા ધોઈને નેવડા થઈ ગયા કમ્પ્લીટ. ઠામડા ધોઈ નાખ્યા હે બધું કમ્પ્લીટ સાફ. ને અહીંયા ઘઉં રાખી દીધા હશે, કૂપનના ઘઉં પણ કાકરી વધારે એટલે આમાં કરવા જો છે. અને મારે જવું હિમાંશુને લેવા જો કે એક 11:30 જેવું થયું છે, પણ મારે થોડું ઘણું કામ છે દુકાન બાજુ એવું છે. પછી હવે હિમાંશુને લઈ આવીશું. જોકે હિમાંશુ અહીંયા રહી ગયો કલાક 2 કલાક કદાચ ને મોડું વહેલું થતું હોય તો 12 વાગ્યાનો ટાઈમ છે, પણ નક્કી ના કહેવાય. જરાક મોડું થઈ જાય ને તો વાંધો ન આવે. અહીંયા મેડમ હોય જ દરવાજા બધું બંધ કરી લો. કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે ને બાસકા રાખી દીધા છે પસવાડે. બાસકો ધોવાનું કામ કરવાનું છે. એટલા બાસકા કાઢી લીધા છે, ધોવાના છે. અને આ બાજુ ધોવાનું ચાલુ કર્યું છે એટલે બીજી કંઈ માથાકૂટ રહેતી જ નથી. પાણી અહીંયાથી બધું આની કોર આવે એટલે જોકે હિમાંશુ ઘડીક કેટલાક અડધી કલાક રહી. કારણ કે હું લુગડા અડધા ધોઈ લીધા હોય ને તો પછી હિમાંશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. એટલે પછી હિમાંશુને લઈ આવવાનું એટલે થોડાક લુગડા બાકી હોય ત્યાં સુધી અહીં પાણી હોય ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું પડે. પછી તો પાણી સુકાઈ જાય એટલે એ કાંઈ વાંધો ન થતો. ચાલો હિમાંશુને લઈ આવીએ. કદાચ ને જો વહેલી આવતી રહી દુકાન બાજુથી તો ઘરે આવી જાય, ને ડાયરેક્ટ પછી હિમાંશુ લઈ આવીશું. જો હિમાંશુને ઘરે લઈ આવ્યા ને તોફાન ચાલુ કરી દીધી. હું તો થાકી ગઈ ભાઈ. પાયલાની સાયકલમાં તારથી થોડી ને બેહાડી. સાયકલ કેવડી મોટી છે, તાર ગાડી કાઢ લે. હીરો કે હોન્ડા ગયા, તાર પપ્પાની ગાડી ગયા. તાર પપ્પાની ગાડી આવી છે ને સવારમાં ઓલો કોક લઈ ગયું તું. લઈ ગયું તો એ કે દ્યો ઈ કે અમને. હું કે ના હો મારી હિમાંશુ ઉઠશે તો ખીચા હે. સાયકલ કેવડી છે દેખાડું પેલા. હા તો મોટી બધી એવડી લેવાય. આ જો આ મેં વળી કાઢી લીધી. ના કાઢી હોત તો કાંઈ નથી. તો હું પછી પકડી નહીં સાયકલ હો, પેલા કહી દઉં. સાયકલ કોણ પકડશે? તો આગળ કે ના પછી કે તું. મારા પગ દુખે ભાઈ.
એઠે જ પાડી નાખું, રાખવી જ નથી. પછી વાત પૂરી. ઓલા ભંગારવાળા ભાઈ આવે ને કેવું કે ભાઈ લઈ લ્યો અમારી ઈમાનસુ છે ને વાયડી થઈ છે. ઓયમાં મારો હાથ આવી ગયો, સમજા મારો હાથ આવી ગયો આમાં. એ ગંધારી સાયકલ છે, એમાં છે ને ઓલા સ્પ્લેન્ડર નથી, પેન્ડલ આવે ને મારવાને ઈ નથી. એટલી બાસ્કીયું ધોઈ નાખી છે જો, બે દોડી ફેરી ડબલ ડબલ છે. હજી લુગડા એટલા ધોવાના બાકી છે, પણ હવે કાલે વારો. અને અમારી માણસો ઘરમાં નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને ઘુમરા મારે, અને અમે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. ઝીંક કોકડો જે લઈ આવી છે ચબલું. કીનું છે એ? તું ઝીંકે કાતી ને ત્યાં તને પહેરાતા આમ હેરખું બતાવી તો એમની આમ હેરખું. કીનું છે? તારું છે? અરે વાહ, જતા ખરી. ઈ પહેર્યું દે કઈ પહેર્યું એ અટાણે હવે ના થાય. તું પેલા ઝીંકી કાતી ને ત્યાં થઈ જતું તું. હજી એમ કે હું ઝીંકી શું માને કે પહેરાવી દઈ? એ ઘઉં ને ઢોરવા જતી અહીંયા ના, ઘઉં ને ઢોરવા. ઓય સાયકલ લેવી હોય તો લઈએ, બાકી ઘઉં ઢોરવા નહીં દો. તો આજે આખો જેટલું કામ કર્યું તો જીરું કેવું કંઈ હમું નહોતું કર્યું, કારણ કે એટલા બાસકાને બધું ધોઈ લીધું. હિમાંશુને નાઈને હુવરાવી દીધી હતી, પછી હું કડી ફૂકી હતી અને પછી ઉઠીને હિમાંશુ જો ઘુમરા મારે. હિમાંશુ તારે આવું મેળી પર વિડીયો બનાવ, પણ હજી જવું નથી. તારા પપ્પાને કે ગામમાં લઈ જઈ બરે સોકેટ લેવી. તારા પપ્પાને ટ્રાય નહીં, ખુરશી લઈને રમે. તારા પપ્પાને ટ્રાય નહીં, લુગડા ને બધું ઉડાડી નાખી દીધું. જ્યારે આખડે આવવા દે મને અહીંયા સર્વિસ કરી. હલો એમ જઈને મેળી પર વિડીયો બનાવો, મેળી પર જાય કે બાયણે જાય નથી. ઘણા બધા કહેતા હોય કે બાયણે જઈને વિડીયો બનાવો, વધારે પડતા મેળી પર બનાવો. તો હવે જોઈએ કેમણા જઈએ. હલો તમારી હીરો કે હોન્ડા ચાલુ થઈ ગઈ, જાવું કે તાર પપ્પા ભેગું? ક્યાં તાર પપ્પો? પસવાડેથી વયો જઈને ગાડી લઈને એ આવ્યા બીવરા આવે. જો આવતા ભેરું દુકાને જવું હે હિમાંશુ ને. હિમાંશુ કી બાજુ? કી બાજુ? ગામમાં. મને જ લઈ જાવી? લઈ જા ને એમ કાવ કરસ? સાલી પેલી જવાય. ટાટા, આવજો. અટકી ગયા જો. હવે આપણો તો કોઈ લઈ જાય બઈ જાય છે નહીં. આપણો વારો હવે ઘડી પર જવાનો એમ કેવું લાગે. હિમાંશુ ને પપ્પા વયા ગયા છે ગામમાં, મતલબ કે દુકાન ગયા છે. પોરબંદર તો નહીં જાય, પાસ આવે તો ખબર પડે. આપણે જઈ મેળી પર. હાલો મેં આવી ગયા છે અમારા લોકેશન પર, મતલબ કે મેળી પર આવી ગયા. રામુન હિમાંશુ ગયા છે ગામમાં, અને મમ્મી દીકરીનો વિડીયો બનાવવો હતો, પણ પછી ભાઈ ગામમાં, એટલે પછી મેં કીધું હાલો આપણે એકલાને જ મેળી પર જવું જોઈએ. તો હિમાંશુ તો અટકી ગયા છે, હું અહીંયા એકલી બેઠી. હવે ખબર નહીં હિમાંશુ અહીંયા આવે. એમ તો જવું તો પોરબંદર, પણ હું કહું પોરબંદર તારા પપ્પા નહીં લઈ જઈએ, બહુ મોડું થઈ ગયું. રામુને જવું હોય તો એ જાય, અને એમાં વિડીયોમાં ઓછા આવે. જો આ બાજુ છે ને આપણે શું કહેવાય રાવણા છે, રાવણા છે. તો એ બાજુ વિડીયો મસ્ત આવે, આ બાજુ વિડીયો મસ્ત આવે. જ્યાં વિડીયો લેવો હોય અહીંયા લઈ લઈએ. વિડીયો લેવા, ફોટા પાડવા છે ઘણા બધા. જો આ રાવણો મસ્તીનો, અહીંયા અમારા બાજુવાળા બેઠા. એને અહીંયા નારિયેલી છે, અહીંયા છે હરેગવો છે મસ્તીનો જોરદાર. પછી આ બાજુ નારિયેલી છે, એટલે જ્યાં વિડીયો બનાવવો હોય ત્યાં વિડીયો બની જાય. પણ વાંધો ના આવે, વધારે પડતા મેળી પર આવીએ. અને આ બાજુ અમારા મકાન છે ને એના કરતાં ઊંચો હાઈવે રસ્તો છે, થોડોક સેટો થાય અહીંથી. દેખાય તો દેખાય, જ્યાં દેખાય વ્હાઈટ કલરનો સેટો ને સેટો. તો એ હાઈવે રસ્તો છે, અહીંથી થોડોક જ પુલ દ્વારકાવાળો હાઈવે છે. મારું ઘર બાજુમાં દેખાય. અને હવે મારે ફોટા પાડ લો,
હિમાંશુ આવી છે ને હિમાંશુ લેવા નહીં ગઈ તો હાલો હિમાંશુ રામદેન આવી ગયા પણ તમે પેલા હિમાંશુ હાલતો જો એમ જો તો ચોકલેટ લઈ ચોકલેટ નથી ખાવી મને આપી દીધી કારણ ખાટી ખાટી વસ્તુ નથી ખાતી ક્યાં છે એ દેખાય ઢોર ફોડ તો જો કર્યું હાલ બાયણે આવે છે કે હિમાંશુ પપ્પા મોબાઈલમાં જોઈએ કાવ જોઉં મોબાઈલમાં એ પોતાનો વિડીયો જોઈએ છે વિડીયો ઉતારી છે કે કાં કરવા ગયા હતા ઓ ઈ તો બંધ કરો તો તમારો અવાજ ના આવે એટલે ડુંગળી કેમ ઉપાડવાની હોય એ તો બધાને ખબર હોય ને એટલે ડુંગળી કેમ ઉપાડવાની હોય અરે પણ તમે તેમાં કઈ પાણી છાંટીને ઉપાડતા હતી એ હા હુકાઈ ગઈ હતી હુકાઈ ગયો એટલે પાણી છાંટવાનું હોય કા હિમાંશુ ચાલુ કરી દીધું ડાગા જોવા તો ડુંગળી બધાએ જોઈ હોય ને મેં જોઈ કે ઉપાડતા હોય પણ પાણી છાંટતા હતા નડી ગઈ તો એમાં શું સમજવું આપણે હવે ડુંગળીમાં પાણી છાંટીને કદી ઉપાડતા હોય હું ખાઈ લઉં અરે વાહ તું ફિશ ખાઈ લો દે તું દે હજી એક દે તમ પપ્પા દીકરી મને કીધા વિના ને ગામમાં આવી ગયા હતા કા અહીંયા અહીંયા તારો ફોન વાત કરતો ત્યારે ફોનમાં વાત કરીશ લઈ હા તારી છોકરી ની વાત કર તો કેમ વાત કરે હા એમ કરવાનું પછી બોલ એ તમે એકલા કાં પોરબંદર જઈ એવા મન કાં ના લઈ ગયા મારો ફોન આવતો હતો કેમ આવતો હતો એમ તાર પપ્પા કીધું તું કે લઈ આવીશું આપણે દમ માંથી બધું કાવ લઈ આવ્યા નખરા જો કરે રામુ મોબાઈલ માં રહે રામુ તમે ઘેર રહે હું કામે જાઉં જો રામુ તો બોલ છે નહીં કઈ કામે જાવ દે હમણાં તું ઘરે રે પપ્પા ભલે કામે જાય એમ કે છે ચાલો હવે આપણે ઘરે જવું ને નીચે આપણે તો મેડી પહેરવું નીચે ન જવું હવે હાલો તો એમ કહી દો કે ઓકે બાય બાય લાઈક કરજો શેર કરજો ઓય એમ કહેજો લાઈક કરજો શેર કરજો એમને શું કઈ ખબર જ ના પડે એમને ફોનમાં કદાચ ને બોલવાનું કહે ને તો બોલે બાકી આમ ના બોલે હાલો અંધારું થઈ ગયું તો કે થોડું અંધારું થયું ટી શર્ટ કાઢી દે પપ્પાને ક્યાં